મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રેન અપડેટ સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં 2500 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે। 2500 ક્યુસેક પાણીની આવક છે। નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવતા તમામ કેનાલો હાઈ લેવલ પર જોવા મળી રહી છે। તો ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાંથી ધોળીધજા ડેમમાં પાણી છોડવામાં આવ્યું। વાંસલ અને ત્રિવેણી ધાગા ડેમ ફરી ઓવરફ્લો થયો છે। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, ભારે વરસાદના કારણે હાલમાં કેવી પરિસ્થિતિ? ભારે વરસાદ છે તેના કારણે હાલમાં કેવી પરિસ્થિતિ? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા પમ્પિંગ સ્ટેશન આવેલું છે, ત્યાંથી નર્મદા કેનાલ મારફતે 2500 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે। જે નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે, જેને લઈને હાલના તબક્કામાં તેના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। તેની અસર છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જોવા મળી રહી છે। ખાસ કરીને આજથી સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના સૌથી મોટા પમ્પિંગ સ્ટેશન જે ઢાંકીનું પમ્પિંગ સ્ટેશન આવેલું છે, ત્યાં ધોળીધજા ડેમમાં પાણી ઠાલવવાનું તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। કેમેરામેનને કહીશ કે આ સીધા લાઈવ દ્રશ્ય દેખાશે। આ દુધરેજથી મુખ્ય કેનાલ છે કે જે ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી લઈ ધોળીધજા ડેમ સુધી જોડી રહી છે। તંત્ર દ્વારા આજથી પ્રથમ દિવસે 2500 જેટલી ક્યુસેક પાણીની આવક છે તે શરૂ કરવામાં આવી રહી છે। ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી 2500 ક્યુસેક પાણી આજે વહેલી સવારે 7 વાગ્યાથી શરૂ કરવામાં આવી રહી છે। ધોળીધજા ડેમ જે ભરવાનો છે તે શરૂઆત કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી મોટો ગણાતો આ ધોળીધજા ડેમ છે। સૌની યોજનાની પાઇપલાઇનો પણ આ ધોળીધજા ડેમમાંથી પસાર થઈ રહી છે। ત્યારે સામે 2500 જેટલા ક્યુસેક પાણીની તો આવક છે, સામે 600 ક્યુસેક પાણી સૌની યોજના અંતર્ગત છોડવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાનો ત્રિવેણી ઠાંગા અને વાંસલ ડેમ છે તે વરસાદના પગલે ઓવરફ્લો થયો છે। બાકીના 9 જેટલા ડેમોમાં પાણી છોડવાનું છે તે તંત્ર દ્વારા નિર્ણય કરી અને આજથી શરૂઆત કરી દેવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યા વિકટ બનતી હોય છે અને ગામડાઓ પીવાના પાણી માટે વલખા મારતા હોય છે। ત્યારે ચાલુ વર્ષે જે નર્મદા ડેમના દરવાજાઓ ખોલવામાં આવી રહ્યા છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાની 4 જે મુખ્ય કેનાલો છે તે પણ હાઈ લેવલ ઉપર ચલાવવામાં આવી રહી છે। જેને લઈને તમામ ગામડાઓના તળાવો છે, ડેમો છે તે ભરવાનો નિર્ણય પણ તંત્ર દ્વારા કરી અને આજથી તેની શરૂઆત કરી દેવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજિત 700 થી વધુ તળાવો ભરવામાં આવશે। 9 જેટલા ડેમો હજુ સુધી ખાલી છે, તેને ભરવાનો નિર્ણય પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે। એક બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પણ ખેંચાયો છે, ત્યારે આજથી તંત્રએ જાહેરાત કરી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે નર્મદાના કેનાલ મારફતે પિયત અને સિંચાઈનું પાણી પણ મેળવી શકશે। નર્મદાનો ડેમના જે દરવાજા ખોલવામાં આવ્યા છે, જેની અસર સુરેન્દ્રનગર જિલ્લામાં सीधी જોવા મળી રહી છે। ખેડૂતોમાં પણ ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે। 2500 જેટલા ક્યુસેકની પાણીની આવક છે તે શરૂ થઈ ચૂકી છે અને તમામ પાણી જે ધોળીધજા ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે। મોરબી બ્રાન્ચ હોય, ભાવનગર બ્રાન્ચ હોય, જામનગર બ્રાન્ચ હોય, તમામ જે 4 મુખ્ય કેનાલો છે તેમાં પાણી છોડવાની આજથી ધોળીધજા ડેમ મારફતે શરૂઆત કરી દેવામાં આવી છે। ખેડૂતો ખુશ છે, બીજી तरफ ગામડાના લોકો પણ ખુશ છે, કારણ કે દર વર્ષે પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે। ચાલુ વર્ષે આ ડેમના દરવાજા ખોલવામાં આવતા હવે આ સુરેન્દ્રનગર જિલ્લાના ડેમો પણ હાઈ લેવલ ઉપર પસાર થઈ રહ્યા છે। ત્યારે હાલના તબક્કામાં ગામડાઓના તળાવો ભરાઈ જશે, પછી સિંચાઈના પાણી અને પિયતના પાણીની યોગ્ય વ્યવસ્થા થઈ જશે તેવી પણ આશા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। જી, આભાર ફઝલ, જોડાવામાં